નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહારીશું આજના ટોપ 10 ન્યૂઝ। સુરતના સરથાણામાં ડુપ્લિકેટ માવાનો પર્દાફાશ, ઝોન 1 એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કામગીરી। નેપાળમાં પૂરથી 165 લોકોના મોત, 133 ભારતીયો સહિત 1100 ગુમ, 33 મૃતદેહો 150 કિમી દૂર મળ્યા। ભૂકંપ નહીં, પહાડ ધસી પડતા 5.2 તીવ્રતા જેવો આંચકો આપ્યો। નદીમાં હોડી પલટી જવાનો ભયાનક વિડીયો વાયરલ, શ્રમિકોએ લગાવી છલાંગ, બિહારના રાધોપુરની ઘટના। સિહોરમાં કાર બની દોડી એસટી બસ, બ્રેક ફેલ થતા ભરૂચા ક્લબની દિવાલમાં ઘૂસી, ફૂટપાથ પર ઉભેલા માતા પુત્રીના મોત। ખાંડના ભાવ વધતા મીઠાઈ મોંઘી થઈ, વડોદરા શહેરમાં 1 કિલો મીઠાઈમાં અંદાજિત 40 થી 70 રૂપિયા સુધીનો વધારો। 19 વર્ષીય પ્રેમિકાને હોસ્પિટલમાં મૂકી 45 વર્ષીય પ્રેમી ફરાર, યુવતીનું મોત થતી પરિવારને ફોટો વોટ્સએપ કરી ફોન સ્વિચ ઓફ કર્યો। 4 દિવસ પહેલા ઘરેથી ભાગી સુરત આવ્યા હતા। પોલીસે કાર નીચેથી સૂઈને દારૂની બોટલો કાઢી, ગીર સોમનાથ ટચ ચેકપોસ્ટ નજીક સપાટો, હજારોનો માલ ઝડપાયો। સાપુતારામાં કાર ધુમ્મસ વચ્ચે ભયાનક અકસ્માત, વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ મહારાષ્ટ્રના પ્રવાસીઓની કાર। જેતપુરમાં ટ્યુશનમાંથી છૂટીને ઘરે જઈ રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને અચાનક હાર્ટ એટેક આવ્યો। વિદ્યાર્થીને બચાવવાના પ્રયાસો છતાં તેનું મોત થયું। વડવાસ ડુંગર રોડ પર બાળકોની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ, શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ। નમસ્કાર।